एक एक जाओ लल चालू नहीं करना तो एक एक जाओ લાઈવ ચાલુ થઈ ગયું. એક જણા એટલે હું જોઉં છું એમાં ના યુટ્યુબ ઉપર આ નાખી દો ગ્રુપમાં इस समय की सबसे बड़ी खबर 22 जनवरी को होगी श्री राम मंदिर की प्राण प्रतिष्ठा. अरे छोटू कहाँ? आशा दादी को मिले, आता हूँ मैं. दादी दादी अब आप मोहम्मद खत्म करो क्योंकि हमारे राम आ रहे हैं. मेरे नाम आ गए, मेरे नाम आ गए. चल बेटा तुझे अयोध्या ले चलती हूँ. तुलसी ने झूम के गाई कोई मस्त मगन चौक खुशी से नाना घर रघुराई. ठुमक चले हर्ष है वो अंगनाई क्या सुनना है क्या कहना घर आए रघुराई. अब आठों पहर तेरे मंदिर में गुजारा है नगरी है अयोध्या की सर झुका के नारा है मेरे राम लला हर दिन तेरा ही नजारा है नगरी है अयोध्या की. अम्मा जी जी अब और तो क्यों नहीं प्राण प्रतिष्ठा की तेरा ही नजारा सूखी नदी में जैसे मछली बहे नाच बिन तेरे हम ऐसे जीते रहे. आज हम सोचें दादी आपको राम. मैं अकेली नहीं पूरा देश है. हो जब तो ना बनता है प्रभु बन गए हैं फूल सारे दर्द जे तेरी खड़ा शीश पे के जोगी बने नाचे हम तू जो कहे तू जितना भरत का था उतना ही हमारा है नगरी. मेरा चूरा कैसे हो गया नारा है मेरे राम लला हर दिन तेरा ही नजारा है नगरी है अयोध्या की सर झुका के नारा है मेरे राम लला हर दिन तेरा ही नजारा
सब है ना दादी सब है। चल प्राणों से दे प्राणों से जो प्यारा है नगरी सर झुका किनारा है मेरे राम लाल तेरा ही नजारा है नगरी मेरे राम लाल तेरा ही नजारा है सियावर रामचंद्र की जय राजा रामचंद्र की जय सियावर रामचंद्र की जय राजा रामचंद्र श्री राम सियावर रामचंद्र की जय मेरे रामचंद्र की जय राजा रामचंद्र की जय દર્શન તો કરી संत हमारी आत्मा
कंठ पे कपना पतराम लिख दो मारे रोम रोम में राम राम हो रमापति राम राम हो रमापति लिख दो जय सिया राम जी लिख दो जय सिया राम जी गले पे गिरधारी लिख दो मुख पर मुरली वाणो राम गले पे गिरधारी लिख दो मुख पर मुरली वाणो राम भुज पे भगवान लिख दो हाथ पे हनुमान राम भुज पे भगवान लिख दो हाथ पे हनुमान लिख दो मारे रोम रोम में राम राम हो रमापति राम राम हो रमापति लिख दो जय सिया राम जी लिख दो जय सिया राम जी મેં તો વિડીયો જોતી હતી એમાં જો બધા આવી ગયા કોઈ દેખાતું નથી આડ હોય છે એટલે દેખાય નહીં કઈ જય જય કરો આમ ફરી જા બેટા પગે લાગે આમ ફરી જા હા ખુરશી તડકે ઉભા રહ્યો 2 મિનિટ કેવા દે તમારું બે જણનું કે એટલે બધી બહુ ગાડી મારી ગાડી લઈને જવાનું એ બધા હાથે જવાના છો બધા એક હાથે છે ના હોય એક હાથે જ ઉપાડવાનું હા હા જી છો ચાલો તો બધા જાય છે ને
સોસાયટીના ફંક્શનમાં મેં એમ નહીં તૈયાર હા હું સવારની આવી ગઈ સાડા બરાબર કરી ને આ ઉપર પાડી ના
મમ્મી ને કે પહેલા હનુમાન ચાલીસા પર પછી ગરબા. हेलो 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 યુટ્યુબ પર આપણો કાર્યક્રમ લાઈવ મેઘમલાના અંદર મેસેજ મૂક્યો છે તો એની અંદર તમે લાઈવ પણ કાર્યક્રમ નિહાળી શકશો. આજનો સવારથી જે કંઈ કાર્યક્રમ ચાલુ કર્યો છે 9 વાગ્યાથી એ 7 સુધીનો તમામ આપણે યુટ્યુબ પર આપણે લાઈવ નિહાળી શકીશું. તો મારો અવાજ પહોંચે ત્યાં સુધીના તમામ જે ભાઈઓ બહેનો સાંભળતા હોય તો તાત્કાલિક નીચે ગાર્ડનમાં આવવા વિનંતી છે. આપણે 115 પરિવાર રહીએ છીએ, ગુણ્યા 3 કરીએ તો બી 300 થી 350 માણસ થાય. તો એની જગ્યાએ અત્યારે તમે નીચે જુઓ તો 50 જણા જ બેઠા છે. ખરેખર દુઃખની બાબત કહેવાય, મારે ના કહેવું જોઈએ કે આવો દિવસ વારંવાર મળતો નથી. અને 500 વર્ષની તપશ્ચર્યા આપણા જે વડવાઓએ ધીરજ રાખી અને કરી અને એનું આ પરિણામ આપણને આજે મળ્યું છે. તો ખરેખર એની અંદર ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે પણ આપણે કંઈ કરવાનું નથી, પણ તમારો કિંમતી સમય આ કાર્યક્રમમાં આપી અને બધા હાજર રહો એવી નમ્ર વિનંતી છે. કામ તો દરરોજ કરવાનું છે અને આજે સરકારે પણ રજા જાહેર કરી છે એટલે બધા ટોટલી ઘરે જ છે. તો પોતાનો કિંમતી સમય ખરેખર એક દિવસ ભગવામાં આજનું જે વાતાવરણ છે એની અંદર આપ સૌ ટાઈમ કાઢી અને કાર્યક્રમમાં હાજર રહો એવી નમ્ર અપીલ છે મારી. પછી દરરોજ તમારે મોજ શોખ જે કરવાના હોય કરવાના જ છે, પરંતુ આજના દિવસે આપ સૌ તમામ કાર્યક્રમમાં હાજર રહો એવી નમ્ર વિનંતી. 12 અને 22 મિનિટે તમામ બહેનોએ પોતાના ઘરેથી આરતી માટે સમૂહ આરતીનું આયોજન કરેલું છે. એટલે 5 દીવાની આરતી થાળીમાં તૈયાર કરી અને આવવાનું રહેશે. 12 અને 22 મિનિટ એક્ઝેક્ટ ટાઈમે આરતી ચાલુ થઈ જશે. એનાઉન્સ એના 15-20 મિનિટ પહેલાં કરવામાં આવશે. પછી વારે ઘડીએ એનાઉન્સ કરવામાં નહીં આવે. અને આરતી પત્યા પછી પ્રસાદ આપ્યા પછી જેને પાસ આપવામાં આવ્યા છે તેને જમણવારમાં 1 વાગે આપવાનું છે. અને પાસ ફરજિયાત છે. જો પાસ લીધા વગર આવ્યા તો તમારે ઘરે ફરીથી લેવા જવું પડશે, જેની સર્વે ભાઈઓ બહેનોએ નોંધ લેવી. અને હવે બહેનોની એક ઈચ્છા છે કે જે વડીલો ત્યાં બેઠા છે, અહીંયા તડકો છે, તો આવીને બેસે તો બધા લાઈનમાં જોડાઈ જાય અને હનુમાન ચાલીસા કરી અને પછી એમને ગરબાની ઈચ્છા છે તો પછી ગરબાનો કાર્યક્રમ કરીએ. તો જે કોઈ ભાઈ બહેનને સાયલેન્ટ એટલે કે જેનો અવાજ બહાર ના જાય ને આપણા આટલામાં સાંભળીએ એ રીતે આપણે ગરબાનું પણ આયોજન કરી રહ્યા છીએ. તો હવે હું બહેનોને વિનંતી કરું કે તમે રામજીના ભક્ત જે પરમ એવા હનુમાનજીના ચાલીસા શરૂ કરવા આપ સૌને નમ્ર વિનંતી છે. श्री गुरु चरण सरोज रजे निज मनु मुकुरु सुधारी बरनउँ रघुबर बिमल जसु
जो दायक फलचारी बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजे कांधे मुंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन। विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे। लाए सजीवन लखन जियाए श्री रघुवीर हरषि उर लाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरतहि सम भाई सहस बदन तुम्हरो जस गावे अस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा। जम कुबेर दिगपाल जाते कवि कोविद कही सके कहते तुम उपकार सुग्रीव वही कीन्हा राम मिलाय राजपद दीन्हा तुम्हरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना जुग सहस्त्र जो जन पर भानु लील्यो ताहि मधुर फल जानू। प्रभु मुद्रिका मेरी मुख माही जलधि लांघि गए अचरज नाही दुर्गम काज जगत के जेते सुगम तुम्हारे तेते राम दुआरे तुम रखवारे होत ना क्या बिनु पैसारे सब सुख लहे तुम्हारी सरना तुम रक्षक काहू को डरना।
पे तीनों लोक हाथते कांपे, भूत पिशाच निकट नहीं आवे, महावीर जग नाम सुनावे, नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत वीरा, संकट ते हनुमान छुड़ावे, मन क्रम बचन ध्यान जो लावे। सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा, और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे, चारों जुग परताप तुम्हारा, है प्रसिद्ध जगत उजियारा, साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नौ निधि के दाता, असवर दीन जानकी माता, राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा, तुम्हारे भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे, अंत काल रघुबरपुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चित्त न धरई, हनुमत से सर्व सुख करई, संकट कटे मिटे सब पीरा, जो सुमिरे हनुमत बलबीरा, जय 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 हनुमान गोसाई, कृपा करहु गुरुदेव की नाई, जो सत बार पाठ कर कोई, छूटहि बंदी महा सुख होई। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा, तुलसीदास सदा हरि चेरा, की जय नाथ हृदय महडेरा, की जय नाथ हृदय महडेरा। पवन तनया संकट हरण, मंगल मूर्ति रूप, राम लखन सीता सहित, हृदय बसहु सुरभूप।
राम राम जय सीताराम, राम राम जय राजा राम, राम राम जय सीताराम। राम राम जय राजा राम। गरबा करो गरबा राम आएंगे तो करो બધા નીચે મારી તારા આગળના એંધાણા ઓય મૂકી દો બધાના ફોન
सुनावा छकड़ी रे केसर घोड़ा वाला मिया લીલો તે રંગ નો છોડ રંગમાં ઘોડા વાલા મિયા લીલો તે રંગ નો છોડ રંગમાં ઘોડા વાલા મિયા પગ પર મારે કડલા સોરીએ વાલા મિયા કામીની પપે તારે છોડ રંગમાં ઘોડા વાલા મિયા કામીની પપે તારે છોડ રંગમાં મને નહીં આવડતું ગાતો અમે ગાવા નહીં પડ્યું આવશે એ લોકો બોલાવા ગયા છે લાઈવ છે નીરવભાઈ ઉતારે આવો તો બધા મને આવું આવડતું નહીં તમે મને મને નહીં કહો. આવડતું બધા જેન્ટ્સ ઉતા દેજો હિરેનભાઈ લેજો મને નહીં આવડતું બોલો જય શ્રી રામ. પેલા લેજો છોટા રીતે આવી ગયું
Coffee.
DJ Vishal, DJ Vishal, DJ Vishal, DJ Vishal. तू तो दादागिरी की बात करता है पगले। हम तो उस जाति के लोग हैं जो जंगल में पाँव रख दे तो शेर भी आकर बोलते हैं बाबू। The king of the king, छत्रपति शिवाजी महाराज की जय। जय श्री राम।
જાગી વાગી વાગી એ વાગી 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 મંદિર યાની મોજ તે સબજીને હું જાગી કોણ હજુરની મોરલી રે ગોવાળિયાની સો વાગી એ હા कोना तारे कारण ये रे माने बाप मेल्या कोना तारे कारण ये रे मैं माने बाप मेल्या ए मेल्या मेल्या मो माने मोहार ते सबजीने हूँ जागी मेल्या मेल्या मो माने मोहार ते सबजीने हूँ जागी वागी वागी ए वागी वागी એ વાગી વાગી મંદિર યાની મોજ કે જબકીને હું જાગી કોણ હજુરની મોરલી રે ગોવાળિયાની સો વાગી
राम जय जय राम जय हरि बोल श्री राम जय राम जय जय राम जय जय गाइए राम जय राम जय जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय जय राम राम जय राम जय जय राम जय जय राम श्री राम जय राम जय जय राम હેલો ચાલુ હેલો લાઈવ છે ને હજુ 12:22 છે. હવે મારું શું કેવું, તમે આ ગોળ ઉભા રહેશો તો મજા નહીં આવે, કારણ કે બધા નહીં પહોંચી વળો બેનો. હા, મારું શું કેવું, મોટું ગોળ કરો તો વાંધો નથી, પણ ભગવાનની આરતી તો સીધા ઉભા રહીને જ થાય ખરેખર. એટલે મારું એવું કહેવું કે તમે 7 જણા આગળ લાઈનમાં, એના પછી 1 ફૂટ 1.5 ફૂટ પાછા રહેવાનું. એવી રીતે જેમ તમે પેલા રમતા નથી એ ટાઈપની કાકા બાપાના પોડિયા જેવું રમો ને, એની અંદર તમે પહેલા 7 બહેનો પછી 7, એવી રીતે બધા જ બહેનો પોતે જાતે દૂર થઈ જાઓ. સમય ઓછો છે આપણી જોડે, અને કોઈએ પગરખા પગમાં હોવા ના જોઈએ, કોઈના પગમાં પગરખા હોવા ના જોઈએ. ભાઈઓ બહેનો માતાઓ વડીલો તમામને સ્ટેન્ડ બાય, જે જગ્યાએ હોય ત્યાં ઊભા થઈ જવું. અને ગુજરાતી જે ભાઈ સ્પીકર આવે છે, સ્પીકર આવે છે. આ હજુ તમે બધા ભેગા છો બહેનો, પ્લીઝ, કારણ કે આરતી ઉતારતા દરેકને આરતી ઉતારવાનો લાવો મળે, એ રીતે તમે લાઈનમાં થઈ જાઓ. ભાઈ આ પહેલી હરોળ કમ્પ્લેટ બનાવજો. પેલા ભાઈ મિત્રો, મોજીલાવાળા મિત્રો 2 મિનિટ લાઈન કરાવી દેજો. આમાં કોઈ શરમ ના રાખતા, ભલે 5 મિનિટ પછી ખોટું લાગે. 0 પોઈન્ટ ચાલુ છે. કારણ કે તમે 1.5 ફૂટ અરે વાંધો નહીં, પણ પાછળ આરતી ફેરવતો ભાવ પાછો લાઈવ કરી ને આપણે વિડીયોમાં લાઈવ બની થઈ જાય. માટે એમને પણ ચાન્સ મળવો જોઈએ. પણ મેં 7 જણા કીધા, તમે પછી 10 જણા કહો તો ફોટો ક્યાં દેખાય તમને? ભગવાન તમને 7 જણ કીધા મેં. બધાને મહેરબાની કરી 2 હાથ જોડે વિનંતી છે કે કોઈને કડક ફોટો કહેવું ના પડે. 7 એવી રીતે બની દો તમે, ડીજે એક મારો પાર્ટનર અને 1.5 ફૂટનું અંતર રાખો વચ્ચે. એડી છે એટલે આમાં પાર્ટનરમાં હોશિયારી. અરે આપણે તો ભણેલા ગણેલા છે, બાળબંધુમાં નથી. આ પ્રવૃત્તા પણ કરી છે. આવા ફળવાનો તો પાછળ ભાઈ તમે આગળ તો ઓકે, પાછળ હજુ જરા મેનેજ કરો બધા. ટાઈમ નથી આપણી જોડે, બિલકુલ 12 અને 20 મિનિટ થઈ જાય. જો આમાં પ્લેયર્સ ફોટો બને તારો એક ફોટો બને લોકો છે. નહીં, પછી પેલા જેટલા જોડા મમ્મીને અમને પાછળ વાળા. આપણે આરતી કરી જો હરખી રીતે ના કરી શકીએ તો ચાલો નહીં આપણે કોઈ બધાને આગળ જ આપવું, પછી કરવું છું. એટલે બધાને આગળ આપવું, પછી કરવાનું છું. એ તો ચાન્સ મળવાનો જ નથી. ના એવું કાં કરવું પડે, એ તો ઉતારે જ કરવાની, દેખાય મોઢું દેખાય એવું. એ ચપ્પલ કાઢો મોજીલા, ચપ્પલ ભાઈ કોઈ બેઠા હોય બધા ઊભા થઈ જજો. વડીલો માતાઓ બહેનો જે કોઈ બેઠા હોય ત્યાં સ્થળ ઉપર જાતે બધા ઊભા થઈ જજો. રામલલ્લાની આરતી ગવાય એ બધા મુખેથી ગાજો. ના આવડે તો છેલ્લા જે આવતો હોય અક્ષર પણ બોલજો, અને 2 હાથે તાળી પાડજો જેના હાથમાં આરતી ના હોય તે લોકોએ. બરાબર? અને એકબીજાને આરતી અડે નહીં એની ખાસ કાળજી લેજો. જસવંતભાઈ ટાઈમ પૂરો. મ્યુઝિક વાગે કેટલી સેકન્ડ થઈ ગઈ. ભાઈ બાકી હોય બહેનો આવી જાઓ જલ્દી.
હેલો બે જે બહેનો આરતી એમના પતિ આગળ આવો લાઈવ છે યુટ્યુબ લાઈવ છે તિલક કરું
सीताराम जय सीताराम दशरथ नंदन हरे राम सीताराम जय सीताराम दशरथ नंदन हरे राम द्रौपदी राम राजा राम पतित पावन सीताराम गणपति राम राजा राम पतित पावन सीताराम
श्री रामचंद्र भगवान की जय 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 श्री राम। पार्वती पते हर हर महादेव बोलो सियावर अरे आप कुछ कपूर है हेलो, कपूर हेलो। लगाई देगा जय श्री राम, जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम। खूब सरस મેઘમલ્હાર પરિવારે આજે રામલલ્લાનો ખૂબ સરસ પ્રસંગ યોજી અને આપણે સમૂહ આરતી ઉતારી ન ભૂતો ન ભવિષ્યથી ન ભૂતો ન ભવિષ્યથી જે 500 વર્ષથી આપણે આજના દિવસની આ રાહ જોતા હતા તે આજે દિવસ આપણા માટે એક સુવર્ણકાળ છે। આપણા બાળકો પણ જેના 1 વર્ષનું બાળક હોય 5 વર્ષનું હોય 10 વર્ષનું હોય આપણે બધા અને આપણા વડીલો એમના માટે આજનો દિવસ બહુ યાદગાર દિવસ રહેશે અને આપણા બાળકો પણ યાદ કરશે કે ભાઈ અયોધ્યાની અંદર રામ જન્મભૂમિમાં રાજા રામનો આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22/1/2024ના રોજ કરવામાં આવ્યો અને બીજી દિવાળી કહેવાય તો ઓછું ખપે નહીં અને 500 વર્ષ પછી આપણા માટે આ સુવર્ણ દિવસ છે તો આપણે બધા સાથે જેમ ગઈકાલથી તન મન ધનથી આપણે બધા સાથે રહી પ્રસંગ ઉજવ્યો છે એવી રીતે આ સ્ટાર સુધીમાં જે કાર્યક્રમો આપવામાં આવ્યા છે તેમાં તન મન ધનથી આપ બધા આશા રાખું છું। ખૂબ ધન્યવાદ, ખૂબ સરસ। અને હવે એક ખાસ સૂચના છે મારી કે મહેરબાની કરીને કોઈ ખોટું ના લગાડતા પરંતુ વ્યવસ્થાના ભાગરૂપે આપણે જે ભોજન પાસ આપવામાં આવ્યા છે જ્યારે સૂચના આપવામાં આવે ત્યારે એ બ્લોકની નીચે જમવા માટે પહેલા સૂચના આપવામાં આવે જમણવારની ત્યારે ફરજિયાત પાસ લઈને આવવાનું રહેશે। પાસ વગર ડીશ મળશે નહીં એની ખાસ નોંધ લેવાની કોઈ પણ હોય અને લંચનો પાસ લઈને આવજો, ડિનરનો લઈને ના આવતા, બરાબર? થોડો અવાજ ભારે છે, કડક બોલું છું પણ આપણા સૌના સહકાર માટે બોલું છું। જય શ્રી રામ। मम्मी क्या गई એમને કોઈ મારી અંદર છે